કેવું લાગે છે મામી વગર? અસલ તો નથી લાગતું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારા બધાનું આજના નવા વ્લોગની અંદર. તો ગાઈસ હવાના પોળમાં હું ડેનિશના સ્કૂલમાં મૂકવા માટે આવ્યો છું. હા, મારા પતિ છે ડેનિશ. જય શ્રી કૃષ્ણ. શું કરે છે રે? રાધે તો કસ કરી આજે ચાલુ છે ને શાળા? બરાબર, વેલી શાળા ક્યાં છે ભાઈ? અને શાળામાં તો કોઈ આવ્યું નહીં. આયે રામપુર પ્રાથમિક એવું તો લેટ પાછું હેડ તો ભાઈ બે શું કહી દે એકલો એકલો લે લે લે. ફાર્મ હાઉસની અંદર આપણે જે મયુરપંખ વાવ્યું છે ને એ દેખો આ ટાઈપનું થશે. આ દેખાય સેમ ટુ સેમ આ ટાઈપનું થશે. અને જે આપણે ડુરાન્ટો વાવ્યો છે ને એ કંઈક આ ટાઈપનું થશે. આ દેખાય આ ડુરાન્ટો વાવેલો છે. આ ફૂલો આહી જોંબલી કલરનો, જોંબલી કલર જ કહેવાય ને લેવાને દેખાઈ રહ્યા ને. આપણા ડુરાન્ટો વાવ્યો છે અને પેલા મયુરપંખ વાવ્યો છે. તો ગઈ 7:30 વાગી ગયા, હજી સુધી કોઈ છોકરું આવ્યું નહીં. એટલે ડેનિશ હું જવું તા ને હવે બીક તો નહીં લાગે ને? સારું હેઠ. તો ગઈ અમારા ગોમની શાળા છે ને ગોમના જ છે કે ખૂણામાં બનાવેલી છે એટલા માટે પૂછીએ છીએ ભાઈને. હા દેખો બાજુમાં મંદિર છે પાછું રામ ભગવાનનું. જય શ્રી રામ, રામ માળી રામ. ચલો તાન પહેલા ભણજે બરાબર. હેપી ગુરુ પૂર્ણિમા. આ તો ગુરુના આશીર્વાદ દેજે સાહેબ ના હો ને. સારું ચાલ બાય બાય. હા બાય બાય. તો ગાઈસ ઘેર આવી ગયા છે અને દેખો પપ્પાએ મસ્ત ચા બનાવી દીધી છે. પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતા. ચા બનાવના કારીગર અલગ છે હતું. હા કણી બનાવી હતી? આ તો રેસીપી ચા હાર્દિકે બનાવી છે? હા રેસીપી ચા. અરે વાહ જોર કહેવાય. હું કઈ મારા મીન ફોન બંધ કર્યો ભાઈ? પહોંચી ગયા છે તાસા અંકુની અંદર. જય હનુમાન દાદા, જય બજરંગબલી. જય બજરંગબલી. દાદા જય માતાજી. દાદુ ઘણા સમય પછી અમારા ઘેર આવ્યા છે. મારા બાપાના ભાઈ નોના નોના ભાઈ ની મારા બાપાના નોના ભાઈ લાડવા ગયા. તમારા પપ્પાના નોના ભાઈ? હા ભીખો ભીખો. અરે એમ કહેતા મારા બાપુ. હા બાપુ કહેતા. બાપુ એમ કહેતા. વાત હું અમારે કહેવાય ગયું ભીખો ભીખો એમ કહેવાય ગયું. પણ બાપુ કહેતા હતા. બાપુ કહેતા. બાપુ ભીખા ભીખા. અરે જો અલે અત્યારે હાલ 9 વાગી ગયા છે અને હું જવાનો હતો ધાબા પર વિડીયો અપલોડ કરવા માટે. પણ આજે છે ને આપણે વિડીયો થોડુંક લેટ આવે. એનું કારણ માત્ર એટલું જ છે, મમ્મીને જ્યાં છે સારંગપુર હનુમાન દાદાના દર્શન કરવા માટે. એટલે ઘેર આપણે એકલા છે અત્યારે હાલમાં. તો હાર્દિકભાઈ એનું એડિટિંગ કરે છે એટલે ઘરનું ટોટલી કામ મારે 2 ભાઈને ભેગું થઈને કરવાનું છે. એટલે તો ગાઈસ આજે આપણને એક રિયલાઇઝ થયું કે ભાઈ મમ્મી ખરેખર ના હોય ને તો કેટલું જીવનની અંદર કઠિન પડતું હોય છે. આપણે તો ખાલી મમ્મી દર્શન કરવા માટે જશે, પણ જેમને ખરેખર મમ્મી નથી એમને કેટલું જીવનની અંદર કાઠું પડતું હશે. એટલા માટે હું વિડીયો બનાવું છું. તો વિડીયોના માધ્યમથી હું એટલું જ કહીશ કે ભાઈ જેમને પણ મમ્મી પપ્પા છે, પરિવાર છે, તો પરિવારની છે ને હંમેશા કદર કરવાની, રિસ્પેક્ટ કરવાની. કારણ કે એ છે ને જેટલું જીવ્યા એટલું આમ જીવવાના નથી. એટલે હંમેશા છે ને ભાઈ મમ્મી પપ્પા પરિવારની ઓલવેઝ કદર કરવાની. તો ગાઈસ અત્યારે હાલ આપણું તો ભાઈ પહેલાં લોટ બાંધવાનો છે, પછી આગળનું બધું કામકાજ કરીએ. જોવા મદદ કરવા માટે કુશ આવ્યો છે. કુશભાઈ જય શ્રી કૃષ્ણ. ચકુબેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. તમે શું મદદ કરાવે કે મન? કઈ ઓય એવું? હા હું તો મોટી થવી એટલે એવું? હું મદદ કરાવી બસ મોટી થઈ? કેવું ને ના ભાગે વાહણ તો એ પછી બીજું શું કરી પછી? રોજ વારે પછી એટલું જ? આમાં થાળીએ દહીં. તો ગાઈસ લોટ પછી બહુ દહીં આપેલા છે ને આપણે મેથી મોડ નાખીએ. આટલી મેથી તો મોરાઈ ગઈ છે, આમાં થોડીક જ મેથી બાકી છે. એમ તો ભાઈ આજે ગુરુ પૂર્ણિમા છે એટલે પપ્પાને આ તો સટા ખાઈ લે, પણ આપણું તો ખાવું પડે કે મારે. એટલા માટે મસ્ત મેથીનું શાક બનાવીએ, એના અંદર છાશ નાખી લઈએ એટલે કઢી થઈ જાય તો બધા આરામથી ખાઈ લે. ગોર વિના સૂનો સંસાર. અરે ગોર વિના સૂનો સંસાર થોડો આવે. તો ગાઈસ લોટ સારવાનું ચાલુ થઈ ગયું છે. હા દેખો ઘઉંનો લોટ સરાય છે. તો ગાઈસ લોટ મારા ભાઈ બહુ આપણું ઊભા થઈ ગયા છે. દેખો આટલો લોટ બહુ ધોણે છે. હજ તો 80% કોમ બાકી છે, પણ શાક મારા ભાઈ બળે છે. તો આપણે કોમ કરીએ, આ વાટકાની અંદર કાઢી લઈએ બરાબર.
ચલો ગાઈસ આપણે જોતા આવીએ કે કઢી કેટલા આવી લેડો ભાઈ આવા જાઓ ઓહો કઢીમાં એવું કાળું ચાલુ થઈ ગયું છે ને યાર વાહ કેમ લે કઢીમાં તો કોઈ એવું લાગતું જ નહીં પોણી જ લાગે છે ને હે કોરું શાક ખાવું પડે એવું કઢીમાં પાણી કેમ તળો સ્મેલ તો ફાઇનલી ગાઈસ લોટ બંધ થઈ ગયો છે જુઓ ભાઈ મસ્ત એકદમ ઓછો આ એ મસ્ત રોટલી બની જાય ભાઈ ફટાફટ તો ગાઈસ અંદર ચણાનો લોટ નાખ્યો છે અમે જોઈએ ભાઈ શું ચમત્કાર થાય છે બધા ફોદા થઈ ગયા છો ફાઇનલી ગાઈસ કઢી મસ્ત તૈયાર થઈ ગઈ છે એકદમ ઘાટી બની છે ભાઈ હો ખાવાની બહુ મજા આવે આ દેખો પહેલાં તો એકદમ પાતળી બની ગઈ હતી અત્યારે દેખો તો ગાઈસ કઢી બની ગઈ છે આમાં આપણે છે ને રોટલી બનાવી દઈએ લોટ જોઈ લઈએ પહેલાં કમ્પ્લીટ છે બસ તો ગાઈસ લોટ બહુ ઢીલો બહુ ધણે છે આ દેખો યાર રોટલી જ ચોટી ગઈ અલે પાછું ફરી ગઈ ભાઈ રીસ્ટાર્ટ ઓનમ એક બાદ ઓન ઉઠાઈએ જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે જેવું બાવાજી નહીં બાવાજીનું જ નાખવાનું આવો જુઓ ગાઈસ રોટલી બતાવીએ વિકાજી તો નજીક આવો રોટલી દેખાતે કેમેરામાં શું હતું હા કેવડી મોટી રોટલી બની છે શું નહીં ખાશે બને નહીં ખાશે અને લોરી નોંધી પડી ને જો રોટલી કેવી છે કે એક જ રોટલીમાં ધરાઈ જવાય એવી રોટલી બનાવી છે ખબર પડી ગાઈસ દેખો બીજી બધી રોટલી બતાવીએ ઓય કેમેરો કરો આટલે આ જુઓ 1 2 લગભગ નહીં હોય ને તો 15 થી 20 દેશના નકશા બનાવ્યા છે પણ હા ખાવાનું કેવું આવી છે અરે બેસ્ટ પપ્પાએ બનાવી છે આ કઢી તો આજે અત્યારે મેથી લીલી મેથી કઢી અરે વાહ અને રોટલા તો બધા એટલા ઈઠાણવા મસ્ત છે ને અને મજા આવે તો ગાઈસ ફાઇનલી રોટલી પણ બની ગઈ છે અને અત્યારે હાલમાં આપણે બેસી ગયા છીએ બધા વાસણ ઘસવા માટે પહેલાં વાહ હગઈ નાખીએ નાઈએ ને પછી ખાવા માટે બેસીએ આ દેખો આટલો વાહ હગઈ ઘસે ના બાકી ગોળો લેતા ગોળો ગજારું બધું ખાઓ જી કેવું તમારે પણ ક્યાં તું શીખરાવ તો મને શું ભાવે છે હું નવા લાવ્યો છું 150 વાળા 150 વાળા 150 રૂપિયા પાછા અરે એક ફૂટ જોઈને આખા વાઇબ્રેટ હોય છે એ પણ આ ભૂષણ કાચા ઊંચા છે મજા આવે પેલા હું લાવતો ને એડીઓ ગણા હતા આ ઊંચા ઊંચા લાવતો છે ઊંચો બૂચો પેન મજા આવે નાના વાત સાચી એક રથ નહીં બે રથ નહીં બસ અને રસ. તો ગાઈસ 12:30 વાગી ગયા છે અને આપણે બે હાસી જમવા માટે એટલે ખરેખર મમ્મી લોકો જે કોમ કરતા હોય છે ને યાર જબરજસ્ત ભાઈ હો હજી તો પેલા શું કહેવાય આપણે કપડાં ધોવાનો તો બાકી જ છે તો પણ આપણે થાકી ગયા જો કે આજે પાછું આપણે એક પ્રમોશન કરવા માટે જવાનું છે એટલે ઘેર આવીને કપડાં ધોઈ નાખ્યું તો અત્યારે બે હાજી જમવા માટે કોરું શાક કઢી અને આ રોટલ લેવું ભલા તું કોમ તો ગાઈસ મમ્મીને વિડીયો કોલ આવ્યો છે હા ભજન જો ભજન કરે જો ભજન ચાલુ છે હા તો જો જરવા મોટા ભાઈ પ્રોગ્રામ હા ને હા તો ગાઈસ ફાઇનલી જમી લીધી છે એટલે હેડમ આપણે પહેલા ગાડી સાફ કરી દઈએ આખી ગાડી સાફ કરી પછી બરાબર પાછળ તો દૂર થઈ ગઈ છે ને ભાઈ તો ગાઈસ ગાડી મસ્ત સાફ થઈ ગઈ છે અને આપણે છે ને લુગડો પલાવી જઈએ એટલે હું તો આપણે ગુરુ પૂર્ણિમા દર્શન કરીને ઘેર આવીને એટલે આમ તો લુગડા મસ્ત ફોગાઈ ગયો અહીં એટલે ફટાફટ ધોવાઈ જાય હા આવી જાય મારે કૂદો આપ્યો તો ફાઇનલી ગાઈઝ આપણે નીકળ્યા છીએ સઢા જય હરિ ભગવાનનો દર્શન કરવા માટે કાલે પણ ગયા હતા પણ આજે ગુરુ પૂર્ણિમા છે એટલે એ નિમિત્તે આપણે નીકળ્યા છીએ મમ્મી તો મારા ભાઈ સારંગપુર જેલો છે દાદાના દર્શન કરવા માટે અને ત્યાં કંઈક પ્રોગ્રામ પણ રાખેલો છે તો હાલ તો ગાડી લઈને જઈએ છીએ આપણે પપ્પા વિકુન બધા વિકાજી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી દટ્ટો ક્યાંનો ડટ્ટો ખાઈને આયા લે હે વિકાજી હા હું ખાઈને આયા પૂછા ગયા હારી કે કોમ જ હારી કે બહારથી ખાલી એક શોટ લઈ લેજો ઉભો ખાલી ઉડા આયો ઓહો કોણ આવેલા ગાડીની અંદર ચકુબેન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી શું નીકળ્યો તમે ફરવા ફરવા હા એટલે શું ફરવા જવાનું છે છે તમે આવો. બે જોક પપ્પા મારા આન છે હારું. હે એટલે શું દો છો ફરવા એમ તો કે પણ મને સડા મંદિર માં દર્શન કરવા હા હા હસમુખ સાહેબ મંદિર કાવા સાહેબ ના દર્શન એ કરવા બોલો દે કિન હું કે હે મંદિર કર જોડે મંદિર કરવા જોડે એટલે હું બધું હું બોલું છું લે બોલ કે દે મંદિર ના
મંદિરમાં શું કરવાનું આપણે દર્શન કરે દર્શન કરવા. ચલો તાન જય હરી. ચલો આમ ખુશ થયો તાન ના તો સમજે એ તો જે ખુશ છે તાન જે ખુશ છે ખુશ થજે કજે તો ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છીએ સટા ગામે અને ભાઈ દેખો મારા નાના નાના સબસ્ક્રાઈબર મળ્યા છે. હાય આ હું લાયા તમે આ કાનો કાનો છે લે આ મસ્ત કાનો છે. જય શ્રી કૃષ્ણ રાધે રાધે. રાધે રાધે હા ચલો બાય બાય. કસા ડાકોમાં પ્રવેશ કર્યો મંદિર આવીને ઉભા રહ્યા છીએ. આ તો દર્શન તો કઈ ના આપ્યા લખાણ અંદર્શન થઈ ગયો. હા કૃષ્ણ ભગવાનના દર્શન થઈ ગયા. ખરેખર એમાં હું કેવું છે કે પવિત્ર ભૂમિ સઢાની છે. વાત સાચી. આમાં પણ બિરાજમાન પોતે પરમાત્મા વસેલા છે. વાત સાચી છે. આમાં પણ હમ 11 વર્ષના 52 વર્ષના કૃષ્ણ આની અંદર છે. વાત સાચી. કેમ ભણે ત્રીજામાં ત્રીજામાં. ત્રીજો 7 ને 3 10 ને 11 વર્ષ રનિંગ. વાત સાચી. હા સહી છે સહી છે. ચલો તો ગાઈસ ચકુબેન આજે જોડે આવ્યા છે ને એમને આઈસ્ક્રીમ ખાવી છે. તો લેડો પહેલા આપણે આઈસ્ક્રીમ ખવડાવીએ. અરે ચકુબેન કુલ્ફી ખાવી છે કુલ્ફી. લાવો ખેસ નાખું લાવો લાવો. એ સુખનો સૂરજ ઉગાડી દીધો ઉગી ગયો ને એ. તો ગાઈસ કાલે પણ આપણે આવ્યા હતા જય હરી ભગવાનના દર્શન કરવા માટે. આજ દેખો બધી ધજાઓ લગાવી દીધી છે અહીંયા. જો આજ ખાસા બધા ભાઈ ભક્તો આવ્યા છે પાછા. ગાડ્યો કાલે અહીંયા તમને બધાને ખબર હે કશું એ નહોતું. અત્યારમાં તો ગાડ્યો દેખો બધી. હું કેવું લ્યા કે કાલે આપણે હતા કોઈ હતું કે કાલ તો કશું નતું. આજ તો જો કેટલી પબ્લિક આવી છે. હા ગાડી બહુ આવી છે. વાત સાચી છે. તો લેડો ગાઈઝ અંદર જઈએ અને જય હરી ભગવાનના દર્શન કરતા આવીએ. ફાઇનલી આવી ગયા છીએ આપણે જય હરી ભગવાનના દર્શન કરવા માટે. દીપો આ બાજુ પપ્પા દર્શન કરે છે અને આવી રહી જય હરી ભગવાન. આજ તો વળી બરાબર ફરક હે મસ્ત કજે કજે મી કજે કજે ઓમ ઓમ તો એ મંદિર તા ભરી આમ. ફાઇનલી મિત્રો હસમુખલાલ સાહેબના દર્શન કરી લીધા છે. આમ ખાલી આપણે પ્રસાદ લેવાનું બાકી રહી ગયું છે. લેડો લેતા આવીએ. જે બાજુ પ્રસાદ હતા આ રે એ વાત છે. એમાંથી આટલું જ પ્રસાદ જોઈએ આપણે વધારે પ્રસાદ ના જોઈએ. બરાબર. યુટ્યુબર તો ગાઈઝ પ્રસાદ લઈ લીધો છે. આમ આપણે નીકળ્યા છીએ મહાપ્રસાદ લેવા માટે પપ્પાને બધા. જો કે આપણે તો ઘેર જ મહાપ્રસાદ લઈને આવી ગયા છીએ. સડાસણ કા સરપંચ આયા હે રાજુ સરદાર સરકાર હા સરપંચ સાહેબની ગાડી દેખો. સડા સરકાર તો ગાઈઝ આમ તો હારામ આવું થઈ ગયું છે. ગોવાઈ બધા આરામથી છે ને ભોજન જમી શકે. વરસાદ હોય ચોમાસું ઉનાળો શિયાળો ગમે તે ઋતુ હોય પણ દરેક મિત્રો અહીંયા આરામથી જમી શકે. હા તો ગાઈઝ ફાઇનલી પપ્પાએ મહાપ્રસાદ લઈ લીધો છે. અને જુઓ ભાઈ પ્રસાદની અંદર બનાવે છે મસ્ત લડ્ડુ. રાતે પેલી મમરી કહેવાય છે ને મમરી બે શાક કયું શાક છે વટોણા ના ના વટોણાનું થોડું છે પેલા વાલ વાલ ના વાલા અહીં કપેલું હે બીજું કોઈ કહેવાય છે નહીં ને રાજુબા રાજભા રાજુલા કેવું કરતું હો રાજુલા રાજભા ભાઈ બોકાય ગમે જે હોય એ. બાકી દેખો ગાઈઝ આ બાજુ હાર્દિકને જમવા માટે બેસી ગયા છે. અરે ચકુ લાડુ આલજો. લાડવો ખાય ને તું? હા હા અલ્યા બે શાક જ દીધી હશે ખાલી એમાં ખાય એમાં. આ તો દેખો હા એમાં ખાય શાક. તો ફાઇનલી ગાઈઝ મહાપ્રસાદ લઈ લીધો છે અને આમ આપણે આવ્યા છીએ પાણી પીવા માટે. બાકી દેખો ભાઈ અહીંયા ખાસા બધા જગ મૂક્યા છે મિનરલ પાણીના. એટલે જે પણ ભાવી ભક્તો હોય ને એમને પૂરેપૂરી સગવડ અહીંયા થઈ જતી હોય છે મારા ભાઈ અંદર પૂનામે પાછું. બાકી હારી તો કહેતો તમારે બ્લડ આવવું છે પણ એ બ્લડની જે વાન આવે છે જતરી છે એ જતી રે. ને અહીંયા પાછો બ્લડ ડોનેશનનો કેમ્પ રાખેલો હતો. વાન આવી હતી સ્પેશિયલ જે પણ મિત્રોને બ્લડ ડોનેશન આવવું હોય ને એ બધા મિત્રો બ્લડ ડોનેટ કરતા હતા. પણ ધુનીતભાઈ નેક્સ્ટ ટાઈમ શું કહેવું નેક્સ્ટ ટાઈમ બેટર લક નેક્સ્ટ ટાઈમ. તો ગાઈસ આપણે જઈએ છીએ વે રહેમાના દર્શન કરવા માટે. આટલા પાછળ હસમુખલાલ સાહેબનું મંદિર છે અને આ બાજુ પાછું વે રહેમાનું મંદિર આવેલું છે. તો લેડો તો જઈને દર્શન કરતા આવીએ. હે દરવાજો નહીં કેમ આવો દરવાજા થી તો. હાર્દિકભાઈ અરે ચકુ હાર્દિકભાઈ હું કહું થાય કે છે બે બે હાર્દિકભાઈ ખા દીધી ને હમણાં પછી બીમાર પડાય બીમાર પડાય લે આપણે દર્શન કરતા આવીએ. તાર બીમાર પડાય
હા જો ચડી જાવ આપણા એ તો ઘેર ખાવા રાખવાનું. એ તો પણ બધો ઓલ વાઈ જાય તો ઘેર ખાવા લઈ પણ ઓગળી જાય તો ગાઈસ હોય દેખો મસ્ત બધું વૃક્ષારોપણ કરેલું છે અને આપણે બહુ સમય પહેલાં લગભગ એકાદ વર્ષ પહેલાં અહીંયા એક કાકોરા દાદા સાટા ગામની અંદર તો એ દાદાને છે ને આપણે એક મકાનના ઉપર એમને છત નથી તો એ વખતના છે ને ઓયથી બધા લઈ ગયા હતા આપણે ખબર તરીકે વાંસ લઈ ગયા હતા ને તાડપત્રી નાખી હતી યાદ હોય તો પેલા ચોમાસાની અંદર લગભગ હા બરાબર યાદ છે સાડાના પેલા દાદા નળિયો પાડે હતી નરિયો પાડ્યો હતો અને એ વખતના પણ સરપંચ સાહેબે છે ને સારી એવી મદદ કરાવી હતી ડૉક્ટર સાહેબે ગાઈસ દર્શન કરવા માટે આવ્યા છીએ વેરાય મારા જય વેરાયમાં હું થયો પા નો શું રે શું એટલે હાવ લ્યા જૂના છે કેવન પાત કથી મોડી ને તે આડા હાથ રોડી ના થોડું હા હા ચુમ્મક માં દેવ તો હોણી ગઈ હોણી કેવત છે કે ભાઈ 900 નું ગામ હતું આ આખું આ પુરાણી સાઈડ એમાં સઢા છે જૂનું નવતનપુર કહેવામાં આવતું મને સઢાના પુરાતત્વો હજુ સઢામાં ખોદકામ કરવામાં આવે લગભગ તો પૂરા જમાનાના લગભગ અવશેષો જોવા મળે ખરા સંભાવના ખરી એમ બસ ભાઈ એક વસ્તુ જોઉં. તો ગાઈસ આમ આપણે અહીંથી રજા લઈએ છીએ લેડો ચોપડી બે જોડો તમારે ચકુ હવે તો વેલે એક જ બે એક આહા નીકો એક વિકાજી ના લો ભાઈ ખુશ ખુશ. ચકુ ખુશ કા ચકુ બોલો તે કે તો આમ ગાઈસ બોલો તે. આઈસ્ક્રીમ બોલો તો ગાઈસ બોલ કે તેમ બોલા ગાઈસ દિલ બાત આબાજ કેમેરા સમજી બોલા ગાઈસ આઈસ્ક્રીમ મળે. કેમેરા માં જઈને એમ કે લાઈક શેર સબસ્ક્રાઇબ એમ કે લાઈક કરો કે લાઈક સબસ્ક્રાઇબ. તો ગાઈસ આજે ગુરુ પૂર્ણિમા છે એટલે દરેક મિત્રો છે ને સ્ટોરીની અંદર પોતાના ગુરુનો ફોટો મૂકતા હોય છે અને આ દેખો જયરાજસિંહ ગોહિલ કરીને છે મારો ફોટો મેળ્યો છે દેખો ગુરુ પૂર્ણિમાની શુભકામનાઓ ગુરુજી જોર કહેવાય લે ભાઈ કોમેન્ટ માં જવાની હો કોમેન્ટ આવે હવે કોમેન્ટ લખી રહી કાટ લખી દે જોર કહેવાય લે નહીં રહી જોર જોર તાની શોર્ટ કરી જવાનો ખરેખર આ વસ્તુ જોઈને મને પહેલાં તો થેન્ક યુ જયરાજસિંહભાઈ કે તમે મારો ફોટો મૂક્યો છે અને હેશટેગ પાછું ગુરુજી લખ્યું છે એટલે તમને પણ ઢેર સારી શુભકામનાઓ ગુરુ પૂર્ણિમાની તમારા પણ જીવનમાં ખૂબ પ્રગતિ થાય અને તમારા જે પણ સપના હોય તમારી જે પણ મનોકામના હોય એ ભગવાન માતાજી પૂરી કરે હેપી ગુરુ પૂર્ણિમા મોદી પપ્પા આખા પરિવારની શુભકામનાઓ હા ફેમિલી ખુશ રહે તો ગઈ અત્યારે હાલ આપણે એક નાની ગેમ રમીએ છીએ હું આ રીતે આ દોરી આ બાજુ ફેંકે અને હાર્દિકને પકડી લેવાની આમ જોઈએ કે કની નજર બાજ નજર છે પકડ લે શું કરો તમે એ ખેત નાખી હાથ નાખી થયો હાથ નાખી જશે ખેત નાખે છે આવી ગયું એ તો છેલ્લે છેલ્લે પકડી છે એ નીકળી ગયું તૂટી હતી બોલી આવો થઈ ગયું તો ગાઈસ આજે મારા ભાઈ ખબર નહીં યાર નરમોથી પોણી જ નહીં આવતું હવાનું ગાયબ થઈ ગયું છે આમ થોડું થોડું આવી લે તો લેડો ગાઈસ કપડો ધોવાનો બાકી છે તો ફટાફટ ધોઈ નાખીએ હાર્દિક બે ભેગા થઈને બરાબર લે હું ગઈ નાખું સો ગઈ છો એ પેલો ધોઈ નાખો ધોકવી દે ફટાફટ બરાબર તો ગાઈસ કપડાં ધોવાના ચાલુ થઈ ગયા છે પહેલી જ આપણે નાઇટી ધોઈએ છીએ ખિસ્સામાં કોક્સ લે હો ભલે બે બેઠેલી છે લે ખિસ્સામાં થેલી બે સોરી એક જ સરે એકની એક પેલી નથી બીજી એક હતી કઈ એક જ થેલી નીકળી છે આખી જાનો તો ગાઈસ ખબર છે જ્યારે બધી મહિલાઓ કપડાં ધોતી હોય ને તો ખિસ્સામાંની કોકનું કોક નીકળે ત્યાં દેખો રૂમાલ નીકળ્યો પૈસા નીકળી નહીં નીકળે જોઈએ આપણે શું કેવું આ તો શું હોય બધું વાંધો તો ગાઈસ ઘેર બધો વાસણે ઘસી નાખ્યો કપડાં ધોઈ નાખ્યા અને આપણે નીકળ્યા છીએ પપ્પા જોડે પપ્પા તબેલાની અંદર દૂધ કાઢે છે દેખો અત્યારમાં વાગ્યા છે 5:36 છે તો જોતા થઈએ કે પપ્પાનું કેટલા કામકાજ આવીએ કદાચ એમને કંઈ હેલ્પ જોઈતી હોય તો આપણે હેલ્પ પણ કરીએ બરાબર લે દેણ આવું છે હા અમારી યાર 32 એક નંબર ભાઈ
નહીં જાના હા એ લઈ જાના મને બે હાલ લે હા બે ગયો કયો? ઓછી છે તો ગઈશ તબેલાની અંદર આવ્યા છીએ ગાયો બધી પેલબત બધું નાખી છે અત્યારે હાલમાં કારણ કે ભાઈ દેખો બધું વરસાદના કારણે કાદવ કીચડ થઈ ગયો છે તો લેડો પપ્પા આવું નજીક હા જુઓ પપ્પા દૂધ કાઢે હે ગાયનું ખબર છે કાતા મારો માલિક છે હા હા ગાયનું ખબર છે કે કેટલી મારો ગાયો માલિક કાઢ નાખી છે. 2 ગાયનું કાઢ નાખી 2 નું કાઢ નાખી છે કેટલી બાકી છે એક ગાય બાકી છે એક બાકી હે કેવું લાગે છે મામી વગર અસલ તો નથી લાગતું એવું મસ્ત શબ્દ આપણે નહીં? વાત સાચી હા, બસ ભલે ખાલી એક જ દિવસ છે હા પણ તો કેટલો ફરક પડી જાય છે ને કોમનું મતલબ કોમ તો વસ્તુ ઠીક છે હા કેટલી ઘેર માથે કોમાયું વાહણો લુગડો રોધવાનું વાત સાચી રોજ પૂરો કપડો બપડો બધા આપણે પાછા લુગડો કહેવાય વાત સાચી દેશી ગુજરાતી હમ દેશી ગુજરાતી દેશી ગુજરાતી હમ હે રેડવાનું દેશી તો ગાઈસ આજની ગરમી તો મારા ભાઈ કંઈક અલગ જ ટાઈપની છે પરસેવો થઈ જાય છે અને પ્લસ પાછું મોઢું પણ ચોંટવા લાગે છે બોલો યાર તો અત્યારે આપણે આવી ગયા છીએ ઘેર હાર્દિક રેસીપી બનાવવા માટે જાય છે એ સેવ ટમાટરની સબ્જી બનાવીને તોથી લઈને આવે લઈને વિડીયો બની જાય અને સેવ ટમાટરની સબ્જી પણ બની જશે તો આપણે ઘેર છીએ તો મસ્ત લોટ બોધ દઈએ અને ફટાફટ રોટલી બનાવી દઈએ તો ગાઈસ આપણે બે છીએ લોટ બોધવા માટે તો એના પહેલાં છે ને આપણે બધો લોટ લેવો પડે સવારમાં લોટ તો વળી થોડો ઢીલો બોધવાનો તો અમે જોઈએ કે આ ટાણાની અંદર શું થાય છે બાકી મમ્મીઓનો ફોન આવી ગયો છે તોથી નીકળી ગયો છે સારંગપુરથી પણ એમના આવતા લગભગ નહીં હોય ને તો એ 6 કલાક તો સમથિંગ થઈ એટલે ઘણો કે 12 વાગે આમ આવી રહ્યો કદાચ 11-12 વાગે તો લેવડો તાન ફટાફટ આપણે લોટ સાર લઈએ પહેલાં તો હે હે તું તો ગોરા દે તને કડલા ગડાવું એમાં હીરલે રતન જડાવું એટલું જ આવડે છે તો ગાઈઝ ભાવજી બનાવશું રોટલી અને હું બનાવું છું કાઠિયાવાડી સેવ ટામેટાનું શાક તો આજે બધાને મોજ કરના આજે બધાને મોજ કરી નાખવાનું છે ભાવાજી પપ્પા બધાને હું કેવો ભાવાજી તો ગાઈસ અત્યારે આપણે જે લોટ બોધ્યો છે ને એકદમ કમ્પ્લીટ ચકાચક લોટ બોધાઈ ગયો છે આ દેખો અત્યારમાં આપણે રોટલી બનાવવા માટે બેહ્યા છીએ રોટલી બતાવો રોટલી એના નજીક આવે એનાથી બસ આ દેખો ગાઈસ અને એક રોટલી તો છે ને ઓલરેડી સરવા માટે મેં કીધી છે એ હા સકે કમ્પ્લીટ ગોળ ગટાક રોટલી છે મતલબ કે આ બધા કેટલે પહેલાં મતલબ કે આકારે બી સારો એવો છે એટલે ખાવાની બહુ મજા આવે આ દેખો લોટ છે ને હવે આમાં જે આપણે લોટ બોધ્યો ને એકદમ ઢીલો અને અત્યારે દેખો તમે લોટ બતાવો લોટ ટેનિસ ભાઈ લોટ બતાવો હા દેખો સર કમ્પ્લીટ એટલે આ રોટલી બની ના થાય એટલા લે રોટલી ના બનવી જોઈએ ભાઈ હા લાગે છે ભાઈ રોટલી નજીક લે નજીક ક્લોઝ લે ક્લોઝ હા એ ચકાચક લાગે છે રોટલી તો ગાઈઝ ફાઇનલી જમવા માટે બેસી ગયા છીએ અને લેડો તમને બધાને બતાવીએ કે ભાઈ હું વસ્તુ બનાવી છે તો દેખો સૌથી પહેલાં તો સેવ ટમાટરની સબ્જી બનાવી છે લીંબુ સલાડ પાપડ છાશ બાજુમાંની દાળ આવી છે પાછી આ દેખો અને આપણી પછી રોટલી બનાવી છે પપ્પા હવે અમારે જે નકશા બાકી હતા ને ના ના સરસ આ રોટલી ઓછામાં ઓછી 100 ગ્રામની એવું લાગે છે એવું છે 70 ગ્રામ તો વજન હા નંબર 1 નંબર 2 બે રોટલી રસોડું મસ્ત બેસ્ટ આવી છે પણ જો વધારે પડે તો ખાવાની મજા આવે કોઈ એવું તો શું વસ્તુ હશે જે ઓછું પડી છે બોલો હેડો કમેન્ટમાં જણાવજો હો કે જે લઈને ખવાય મીઠું હા વાત સાચી એટલે પહેલે તો એ મર્યાદા હચવાઈ ગઈ છે ઓછું છે સારું મીડિયમ હા તો ગાઈસ લેડો મમ્મીને યાદ કરીએ મમ્મીને ક્યાં ખાવાનું બની ગયું છે એટલે મમ્મીનો જ ફોન આવી ગયા જોર ક્યાં હેલો હેલો તો ગાઈસ દેખો મમ્મીની એવા ડિસ્કો કરે છે હા એ શોર્ટ હશે બધી નાગાજી તો ફાઇનલી ગાઈસ મસ્ત જમી લીધું છે અને આમ કરીએ છીએ વ્લોગના એન્ડ આઈ હોપ કે તમને બધાને મારો વ્લોગ વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ પર નવેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બાકી મળીએ કાલના નવા વિડીયોમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી